પોસ્ટેજ જે તમારો છે 40% કપાઈ આ ચોકડીની બાજુમાં હોય આવવાનું છે। કોઈએ નવી કરજો, પાઇપલાઇન નવી નાખજો, માતાજીનું થોડું હોય તો એ લઈ જજો પાછા। એટલે વખત લોકોને મારી જો સરપંચ એ બહુ બાબત છે સરપંચ તરીકે નથી બોલતો લોકોને જરૂર આ જીવા જમીનની પાસે લેવી તો આખી વાર પડી બહુ ભારી અમે ઠોકી નથી પાડતા તમારા ઉપર, આમાં બોલતા હોય એમાં કોઈ ખોટું હોય તો બોલો। 40% શબ્દ જ્યારે પણ અમને સમજાવવા આવો ત્યારે 40% શબ્દનો ઉલ્લેખ કરીને વાત કરજો। सिर्फ होने से कुछ नहीं है, सिर्फ होने से कुछ नहीं है। हौसले કોઈ રાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગો અવેલેબલ નથી, તેમ છતાં હુડા શા માટે હુડા એવી કોઈ અહીંયા સ્વાગત કરું છું અને આપણે આજે કોઈ આપણે શિસ્તબદ્ધ રીતે પોતાની રીતે અને કોઈ ખરાબ રીતે વર્તન ના થાય એ જોજો। આપણે આપણું ના જાય આપણે જરૂર છે શાંત હોય શાંત રહીએ। બીજું
આ નવો રોડ બની એ રાજ્ય બાયપાસના દ્વાર અને મારું બાયપાસ કરવું કરો છો તો અમારી 7,500 એકર જમીન જવાની છે સાહેબ. બજારમાં એક પ્લોટ અને આગેવાનો અમારા આમંત્રણને માન આપીને વધારે આમંત્રિત મહેમાનો અને પત્રકારશ્રીઓ અને અમને સમર્થન આપતા એવા વિવિધ સંગઠનો મળ્યા, બરોડાને મળ્યા, અમે તેને મળ્યા, પણ આ મારા કોમની જમીનના મૂળ માલિકો બેડાવાળા 4,000 એકર હરિયાળવાળા પોતપોતાના ફોન જોતા જજો ભાઈ નોમુમાં ખેડૂતને સમજાવો અને એ રીતે બોલીને આપણો હાથી બહુ સગા ભાઈ થઈએ ધરતી માતાને નમસ્કાર કરી આ 1976 ના કાયદાને માથે ચડાવું છું. કેમ? આજ રોજ અમારા ખેડૂતોના 11 ગામની જનસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં હુડાનો વિરોધ આ લોકોએ દર્શાવ્યો છે. કાયદાનો અભ્યાસ કરી અમે 15માં પણ આ રીતના આયોજનો કર્યા હતા અને હુડાને પાછું ધકેલ્યું, પણ આ વખતે અમે સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય રીતે કે હિંમતનગરને હુડાની જરૂર કેમ નથી એના ઠોસ કારણો સાથે અમે એનો વિરોધ દર્શાવી રહ્યા છીએ અને આગામી સમયમાં આના માટે જેટલા પણ જરૂર પડે એવા કાર્યક્રમો આપવાના છે. અમે જે વાત કરી રહ્યા છીએ અમારી 40% જમીન જાય છે તો એ જાય જ છે અને જો ના જતી હોય તો અમને તંત્ર આવીને સમજાવે. અમે જે પણ આજે બતાવ્યું છે કે અમારી 7,500 એકર જમીન જવાની છે, 19,000 એકર જમીન અમારી અસરગ્રસ્ત છે, 9,500 સર્વે નંબરો અને 35,000થી વધારે ખાતેદારોને આ નુકસાન જવા જઈ રહ્યું છે. તો અમારી સરકારને વિનંતી છે, ક્યાં તો અમને સમજાવો, ક્યાં તો આને પાછું લઈ જાઓ. જો અમે ખોટા હોય તો માથે સ્વીકારવાની પણ તૈયારી અમે બતાવીએ છીએ. ખેડૂત વિકાસનો વિરોધી ક્યારેય પણ નથી અને ક્યારેય હશે પણ નહીં, પણ અમે આને પાછું મોકલવા માગીએ છીએ. અમે આજે કાયદાનો અભ્યાસ કર્યો છે, કાયદો શું કહે છે, શું છે લો ફોલ્સ, અમે આજે અમારી સભામાં પણ એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને બતાવ્યું છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એને ખોટી કરો અને જો ખોટી ના થઈ શકતી હોય તો આને પાછું કરો. હિંમતનગર તાલુકાના 11 ગામના ખેડૂતોનું એક ટૂંકા સમયની અંદર અમે જે આહવાન આપ્યું હતું કે ભાઈ આપણી હુડાની એક મિટિંગ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રાખવી છે, એ આજે અમે એમાં બહુ મોટી સફળતા મેળવી છે અને આજે જે સફળતા મળી છે એવી સફળતા કાયમ માટે આપવા માટે 11 ગામના તમામ નાગરિકોએ મને ખાતરી આપી છે. આવનાર દિવસોમાં જો સરકાર અમારો આ હુડા રદ ન કરે તો અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ. એમાં કોઈ બેમત નથી. અમે શાંત આંદોલનો, ગાંધીજીના માર્ગે આંદોલનો કરવાના છીએ. આમરણ ઉપવાસ પર બી આવવાના છીએ, યજ્ઞ કરવાના છીએ, કેન્ડલ માર્ચ કરવાના છીએ. બધી જ પ્રોગ્રામો જેમ જેમ સમય આવે તેમ બધા જ પ્રોગ્રામો અમે જાહેર કરવાના છીએ. ધીરજભાઈ ધર્માભાઈ પટેલ. હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર માર્કેટ યાર્ડમાં બહુ મોટી સભા ભરાઈ, જેમાં 11 ગામના સરપંચો અને 11 ગામના બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આમાં લોકોનો એક જ અવાજ છે કે હુડામાં ટોટલ 19,600 એકર જમીન આવેલી છે, જેમાં 7,500 એકર જમીન ખેડૂતોની જાય છે અને ખેડૂતનો એક જ અવાજ છે કે હુડા હટાવો, જમીન બચાવો. અને આ સંકલન સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગમે તે થાય, અનશન પર બેસવાનું આવશે તો બેસશું, લડવાનું આવશે તો લડી લેશું અને કંઈ પણ રીતે આ હુડાને હટાવીને રહેશું. હુડાથી ગેરફાયદો એ છે કે જમીનની જે જમીન ખેડૂતની છે એમાં 40% જમીન ખેડૂતની કપાઈ રહી છે. તો એ બાબતે લોકોને વધારે પડતો વાંધો છે. સંપાદિત જમીનમાં સરકાર વળતર ચૂકવતી હોય, આમાં એવું છે કે સરકાર વળતર તો ચૂકવશે, પરંતુ સરકાર દ્વારા જે 40%ની કપાત છે અને જે ખેડૂતની કપાત થશે એની જમીન બીજી જગ્યાએ આપવામાં આવશે તો જે ખેડૂતને મોટું નુકસાન થઈ રહ્યું છે. મારું નામ હકીમ વિજાપુરા, પડબના સરપંચ.